કેમ છો ખેડૂત મિત્રો? સ્વાગત છે આપનો એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે વાત કરવાના છે મત્સ્યપાલનની યોજનાનું લિસ્ટ જાહેર થયું છે. 53 જેટલી યોજનાઓ છે તેની આજે આપણે વાત કરવાના છે. તો સંપૂર્ણ માહિતી માટે તમારે આ વિડીયો પૂરો જોવો પડશે અને આ વિડીયો તમારે આજુબાજુના જે મત્સ્યપાલનની યોજનાનું લિસ્ટ જોવા માંગતા હોય તેમને આ વિડીયો શેર કરવા વિનંતી. તો બહુ સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તો વિડીયો શરૂ કરીએ છીએ. તો સૌપ્રથમ ક્રોમ પર આવી જઈશું અને અહીં આપણે સર્ચ કરશું આઈ ખેડૂત. તો કંઈક આ રીતે સર્ચ કરશું તો કંઈક આ રીતે જે વેબસાઇટ છે પહેલી એના પર કંઈક ક્લિક કરવાનું રહેશે. જો આ રીતે ક્લિક કરશો તો કંઈક આ રીતે જોવા મળશે. એમાં પ્રેસ નોટ છે તો આપણે એ પ્રેસ નોટ પર અમને ધ્યાન આપતા નથી. તો યોજનાઓ લખ્યું છે એના પર આ રીતે ક્લિક કરશું તો આપણને 4 યોજનાઓ જોવા મળશે. તો આજે આપણે જે વાત કરવાના છે તે છે મત્સ્યપાલન માટેની જે યોજના છે એના પર આપણે આજે વાત કરવાના છે. ઉપરની જે 3 યોજનાઓ છે એનો વિડીયો આપણે પહેલેથી બનાવીને અપલોડ કરી દીધો છે. તો તમે એ વિડીયો ના જોયો તો એ વિડીયો પણ જોવા વિનંતી. તો આ રીતે મત્સ્યપાલનની જેટલી પણ યોજનાઓ છે એના પર ક્લિક કરશું તો કંઈક આ રીતેની તમામ પ્રકારની જેટલી પણ યોજનાઓ છે તે આપણને જોવા મળશે. તો અહીં આંતરપ્રાદેશિક મત્સ્ય ઉદ્યોગ માટેની યોજનાઓ આપણને આપેલી છે. તેમાં પહેલી યોજના છે તે સોલર લાઇટ વસાહત જનજાતિ વસાહતમાં પાકા રોડ, સ્ટ્રીટ લાઇટ અને સોલરની લાઇટની સુવિધા પૂરી પાડવાની યોજના અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની યોજના છે. ત્યારબાદ બીજી યોજના છે તે અનુસૂચિત જાતિના લાભાર્થી માટે માછલી વેચાણ પ્રોત્સાહનની યોજના સરકાર દ્વારા અને આંતરદેશીય દ્વારા રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ ત્રીજી જે યોજના છે અનુસૂચિત જાતિ પેટા યોજના ફિશ કલેક્શન કમ પેટ્રોલિંગ તથા મત્સ્ય પરિવહન માટેની સહાય જે રાજ્ય સરકારના આંતરદેશીય દ્વારા રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ચોથી જે યોજના છે તે છે ઇન્સ્યુલેટેડ બોક્સની યોજના. તે પણ રાજ્ય સરકારના આંતરદેશીય દ્વારા રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ એરેસ્ટરની યોજના પણ રાજ્ય સરકારના આંતરદેશીય દ્વારા રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ છઠ્ઠી યોજના જળાશય માટે ફિશ કલ્ચરલની કેજની જે પણ યોજના છે તે રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ તળાવ સુધારણાની યોજના પણ રજૂ કરવામાં આવેલ છે મત્સ્ય ઉદ્યોગ માટે. ત્યારબાદ 8મી યોજના નવા મત્સ્ય તળાવોના બાંધકામ માટેની યોજના રાજ્ય સરકારના આંતરદેશીય દ્વારા રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ 9મી યોજના પગડિયા સહાયની યોજના છે તે પણ રાજ્ય સરકારના આંતરદેશીય દ્વારા રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ પેટ્રોલિંગ બોટ તે પણ રાજ્ય સરકારના આંતરદેશીય દ્વારા રજૂ કરવામાં આવેલી યોજના છે. પછી પ્લાસ્ટિક ક્રેટની પણ સુવિધા કરવામાં આવેલ છે. માછલી પકડવા માટે પ્લાસ્ટિક ક્રેટની પણ સુવિધા આંતરદેશીય અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ 12મી યોજનાની જો વાત કરીએ તો નીચે છે બોર્ડ અને જાળ માટેની યોજના પણ રાજ્ય સરકારના આંતરદેશીય દ્વારા રજૂ કરવામાં આવેલ છે. અહીં 13મી જે યોજનાની વાત કરીએ તો અહીં મત્સ્ય બીજ અને ઝીંગા બીજ સંગ્રહ માટેની પણ યોજના જોવા મળે છે. તે પણ આંતરદેશીય અને રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ 14મી જો યોજનાની વાત કરીએ તો મત્સ્ય બીજ ઉછેરની જે યોજના છે તે છે આંતરદેશીય અને રાજ્ય સરકાર દ્વારા તેની રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ વાત કરીએ 15મી જે યોજના છે મહિલા દ્વારા મત્સ્ય બીજ ઉછેરની યોજના એ પણ આંતરદેશીય અને રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ છે. તે પણ અને 16મી જો યોજનાની વાત કરીએ તો તે છે મહિલાઓને માછલી વેચાણને સાધનો માટેની સહાય. તે પણ આંતરદેશીય અને રાજ્ય સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવેલ છે અને આ યોજનાનો લાભ મત્સ્ય યોજના મહિલાઓ કરી શકે છે. ત્યારબાદ 17મી જો યોજનાની વાત કરીએ તો છે માછીમાર આવાસ યોજના. જી હા, માછીમાર આવાસ યોજના સરકાર દ્વારા અને આંતરદેશીય દ્વારા મળી શકે છે. આ યોજનાનો લાભ તમે લઈ શકો છો મત્સ્ય ઉદ્યોગમાં ખેડૂતો માટે. ત્યારબાદ 18મી જો વાત કરીએ 18મી યોજનાની તો 18મી યોજના માટે છે મીઠા પાણીની ફિશ શેડની હેચરી. તે પણ આંતરદેશીય અને રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર છે. ત્યારબાદ 19મી યોજના છે પાણીમાં માછલીઓના ઉછેર માટેની ઇનપુટ સહાય. ત્યારબાદ 20મી જે યોજના છે તે મોબાઈલ લેબોરેટરી વાનની ખરીદી ઉપર સહાય મળવાપાત્ર છે. ત્યારબાદ PMMSY માટેની કેટલીક યોજનાઓ આપણને આપેલી છે. તેમાં છે કમ્પોસ્ટિફિકલ્ચર કેમ્પી અને પગલતાલપિયાની યોજના રજૂ કરવામાં આવેલ છે. પછી ઇનપુટ ફોર બ્રીસિંગ વોટર એક્વાકલ્ચરની યોજના છે. ત્યારબાદ ત્રીજી યોજનાની વાત કરીએ તો ઇન્સ્ટોલેશન ઓફ કેજ ઇન રિસર્વાયરની યોજના છે. એ પણ એટલે કે જળાશયની યોજના છે. તે પણ PMMSY દ્વારા આ યોજના રજૂ કરવામાં આવેલ છે. ત્યારબાદ ઇન્સ્યુલેટેડ વ્હીકલ આ યોજના પણ PMMSYના મત્સ્યપાલન ખેડૂતો માટેની આ યોજના છે. ત્યારબાદ એસ્ટેબ્લિશમેન્ટ ઓફ ન્યૂ ગ્રો આઉટ પોન્ડની યોજના પણ રજૂ કરવામાં આવેલ છે.
અહીં આવતી દરેક યોજના PMMSY માટેની યોજનાઓ આપેલી છે આપણને. અહીં એસ્ટેબ્લિશન ઓફ ન્યૂ રેન્ડિંગ ફંડની પણ યોજના આપવામાં આવેલી છે. ત્યારબાદ 7મી જો યોજનાની વાત કરીએ તો એમાં છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ મીડિયમ RAS, જેમાં વિથ ધ 6 ટેન્ક ઓફ ધ મિનિમમ 300 મીટર 3 ટેક કેપેસિટી 10 ટન કલ્ચર સિસ્ટમની છે, તે પણ PMMSYની યોજના છે. તો પછી એસ્ટાબ્લિશન ઓફ સ્મોલ RAS, જે 10 ટન ક્રોપ કલ્ચર સિસ્ટમ છે, તે પણ PMMSYની મત્સ્યપાલનના ખેડૂતો માટેની યોજના છે. ત્યારબાદ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ સીવીડ કલ્ચર વિથ મોનોટાઇલ ટ્યુબલેનન મેથડ ઇન્ક્લુડિંગ ઇનપુટ્સ, એ પણ યોજના PMMSYના મત્સ્યપાલનના ખેડૂતો માટેની યોજના છે. ત્યારબાદ કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂ પંડ ફોર બ્રેકિંગ વોટર એક્વાકલ્ચર, એ પણ PMMSYની એક યોજના છે. તે કન્સ્ટ્રક્શન ઓફ બાયોફ્લોક પોન્ડ્સ ફોર બ્રેકિંગ વોટર સલાઇન આલ્કલાઇન એન્ડ એરિયાઝ ઇન્ક્લુડિંગ ઇનપુટ્સ ઓફ ₹8 લાખ હેક્ટર, એ પણ PMMSYના મત્સ્યપાલનના ઉદ્યોગો માટેની જ યોજના છે. ત્યારબાદ જળાશયમાં સ્ટોક ઓફર રિંકિંગ ફિંગરલિંગની પણ યોજના છે. તે પણ યોજના PMMSYના મત્સ્યપાલનના ખેડૂતો માટેની યોજના છે. ત્યારબાદ 3 વ્હીલર તથા આઇસ બોક્સ ઇન્ક્લુડિંગ ઈ-રિક્ષા ફોર ફિશ વેન્ડિંગ, ફિશ માટેની ઈ-રિક્ષા મળવાપાત્ર સહાય છે. ત્યારબાદ વાત કરીએ તો 14મી જે યોજના છે તે છે નવા આઇસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપવા 10 ટન સુધીના, તે પણ PMMSYના ધરાવતા મત્સ્યપાલનના ખેડૂતો માટેની યોજના છે. ત્યારબાદ નવા આઇસ પ્લાન્ટ અને કોલ્ડ સ્ટોરેજની સ્થાપના છે, તે 30 ટન સુધીની છે. આ યોજનાનો લાભ પણ તમે લઈ શકો છો. ત્યારબાદ 16મી યોજના છે તે પરંપરાગત માછીમારોને હોડી અને જાળી પ્રદાન કરવી. તો માછીમારના મત્સ્યપાલન માટેના હોડી અને જાળીની પ્રદાન કરવામાં આવે છે. આ યોજના પણ તમે લઈ શકો છો. ત્યારબાદ 17મી જે યોજના છે તે ફીર પ્લાન્ટ ઓફ પ્રોટેક્શન કેપેસિટી ઓફ એટલીસ્ટ 100 ટન ડે, એ પણ PMMSYના મત્સ્યપાલનના ખેડૂતો માટેની યોજના છે. ત્યારબાદ બેકેડ અને ઓર્નામેન્ટલ ફિશ રિયરિંગ યુનિટ, એ પણ PMMSYના મત્સ્યપાલનના ખેડૂતો માટેની યોજના છે. ત્યારબાદ મીડિયમ બાયોફ્લોક સ્થાપવા, તે પણ PMMSYના ખેડૂતો માટેની આ એક યોજના છે. ત્યારબાદ 20મી યોજનાની જો વાત કરીએ આપણને, તો અહીં 20મી યોજના આપણને કંઈક નીચે જોવા મળશે, તો થોડું ઊંચું કરીએ છીએ. ત્યારબાદ જે 20મી જે યોજના મળી છે તે છે આપણી મિડફિલ્ડ પ્રોટેક્શન કેપેસિટી ઓફ 2 ટન ડે, એ પણ PMMSYની યોજના છે. ત્યારબાદ 21મી યોજના છે તે છે મોટરસાયકલ વિથ આઇસ બોક્સ, તો તમને મોટરસાયકલ પણ મળવાપાત્ર છે. ત્યારબાદ 22મી જે યોજના છે તે છે મોડર્નાઇઝેશન ઓફ કોલ્ડ સ્ટોરેજની જે છે પ્લાન્ટ, તે પણ PMMSYના મત્સ્યપાલનના ખેડૂતો માટેની યોજના છે. ત્યારબાદ 23મી જે યોજના છે તે છે રેફ્રિજરેટર વ્હીકલ, એ પણ PMMSYના મત્સ્યપાલનના ખેડૂતો માટેની યોજના છે. પછી 24મી જે યોજના છે તેની આપણે વાત કરીએ તો 24મી યોજના છે લાર્જ બાયોફ્લોક સ્થાપવા 50% 4 મીટર સુધીના. ત્યારબાદ 25મી યોજના છે તે સ્મોલ બાયોફ્લોક સ્થાપવાની છે સ્થાપના, તે પણ PMMSYના મત્સ્યપાલનના ખેડૂતો માટેની યોજના છે. તો ઉપરથી તમને જે બતાવી અહીં આ PMMSYની જેટલી પણ 25 યોજનાઓ PMMSYની યોજનાઓ આપણને જોવા મળી. ત્યારબાદ હવે આપણે વાત કરીએ છીએ તે ભાભરા પાણીમાં મત્સ્ય ઉદ્યોગ માટેની યોજનાઓ છે. તો સૌપ્રથમ પહેલી યોજનામાં એરેટેરની યોજના છે તે રાજ્ય સરકાર દ્વારા છે. ત્યારબાદ બીજી યોજના ફાર્મ બાંધકામની છે, તે પણ રાજ્ય સરકાર દ્વારા છે. ત્યારબાદ ત્રીજી યોજના છે તે ફાર્મ સુધારણાની છે, તે પણ રાજ્ય સરકાર દ્વારા છે. ત્યારબાદ ચોથી યોજનાની વાત કરીએ તો અહીં બ્રેકિંગ વોટર હેચરીની સ્થાપના ઉપર નાણાકીય સહાય છે, તે પણ રાજ્ય સરકાર દ્વારા છે. અહીં બર્ડ ફેન્સિંગ એન્ડ ડોગ ફેન્સિંગની પણ સુવિધાની યોજના રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લઈ શકો છો. ત્યારબાદ છઠ્ઠી યોજના છે ભાભરા પાણીમાં મત્સ્ય ઉદ્યોગ માટે ઝીંગા ખોરાક તથા મત્સ્ય બીજ પર સહાય મળવાપાત્ર છે, એ પણ યોજના આપણને રાજ્ય સરકાર દ્વારા જ મળવાપાત્ર છે. તો પછી 7મી જે યોજના છે તે પણ ભાભરા પાણીમાં ઝીંગા ઉછેર ફાર્મમાં એક્યુલિયમેન્ટ ટ્રીટમેન્ટની સિસ્ટમની જે પણ બાંધકામ પર જે સહાય મળવાપાત્ર છે, તે પણ ભાભરા પાણીમાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના લાગુ કરવામાં આવી છે. ત્યારબાદ જો 8મી યોજના છે આપણની એની વાત કરીએ તો 8મી યોજના આપણને કંઈક આ રીતે જોવા મળે છે, તે છે સીવીડ કલ્ચરની યોજના. તો અહીં રાજ્ય સરકાર દ્વારા આ આપવામાં આવે છે. તો અહીં આપણને કુલ 53 યોજનાઓ આપણે મત્સ્યપાલન ઉદ્યોગમાં જોવા મળી છે. તો આ 53 યોજનાનો લાભ
મત્સ્યપાલન કરતા ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ શકે છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને મળીએ છીએ તમને એક નવા વિડીયો સાથે. તમને પણ કોઈ પ્રશ્ન હોય આ ખેડૂત પોર્ટલ ઉપર તો તમે અમને કમેન્ટમાં જણાવો તો અમે એના પર વિડીયો બનાવીશું. અને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો મળીએ છીએ એક નવા ટોપિક પર.